ચિરાગ ગોટી અને તેની ગેંગ દ્વારા આચરવામાં આવેલા આતંકનો હવે અંત આવી રહ્યો હોય તેવું જણાય છે. સુરતની ચોક બજાર પોલીસે માત્ર ચિરાગ જ નહીં પરંતુ તેના ગુનાહિત કૃત્યોમાં પડછાયાની જેમ સાથ આપનારા તેના પિતા ઘનશ્યામ ગોટીની પણ ધરપકડ કરી છે. આ આખો મામલો જમીન દલાલના અપહરણ અને ખંડણીથી શરૂ થયો હતો, જે હવે ગુજસી ટોક જેવા કડક કાયદાઓ સુધી પહોંચી ગયો છે. ચિરાગ ગોટીની માથાભારે છાપ અને તેના તાલિબાની અત્યાચારના કિસ્સાઓ હજુ શાંત પડ્યા નથી. ત્યાં તેના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડથી આ ગેંગના મૂળિયા હચમચી ગયા છે. સામાન્ય રીતે પિતા પુત્રને સુધારવાનું કામ કરતા હોય છે, પરંતુ અહીં ઘનશ્યામ ગોટી તેના પુત્ર ચિરાગના દરેક કામમાં મદદગાર સાબિત થયા હતા. જમીન દલાલ જિગ્નેશ વ્યાસના અપહરણ અને ખંડણીના કેસમાં ઘનશ્યામ ગોટી અને નિરાંત ગોટી સહિતના 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ચોકબજાર પોલીસે કડક કાર્યવાહી કરીને પિતાની ધરપકડ કરી સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ગુનેગારને મદદ કરનાર પણ કાયદાથી બચી શકશે નહીં. આ સમગ્ર કેસનો મુખ્ય આધાર જિગ્નેશ મગનભાઈ વ્યાસ નામની વ્યક્તિ છે. જિગ્નેશભાઈનું અપહરણ કરી તેમની પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. ગુંડાગીરીના જોરે ચિરાગ અને તેની ગેંગે 50,000 રૂપિયા તો પડાવી પણ લીધા હતા. આ ઘટનાએ સુરતના રિયલ એસ્ટેટ અને જમીન દલાલીના વ્યવસાયમાં ફફડાટ ફેલાવ્યો છે. ચિરાગની ગેંગ નિર્દોષ લોકોને ડરાવી ધમકાવીને તેમની મહેનતની કમાણી હડપ કરવા માટે જાણીતી બની ગઈ હતી, જેનો હવે કાયદેસરનો હિસાબ લેવામાં